હરિઓમ ફ્રેન્ડ્સ, આપણે જે આપણું કરંટ ટોપિક છે અત્યારે પ્રીપોઝિશન્સ, એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર એટ, ત્યારબાદ ઇન, વિથ, બાય આ બધાના ડિફરન્સ જોયા હતા. ડિફરન્સથી આપણે એનો યાદ રાખવાનો પ્રયત્ન કરતા હતા કે સ્થાન અને સમય દર્શાવતું હોય તો એટ કયા પ્રકારનું સ્થાન કયા પ્રકારનો સમય દર્શાવે, ઇન તો ઇન કયા પ્રકારનું સ્થાન કયા પ્રકારનો સમય. જેમ કે મોટો વિસ્તાર, મોટું શહેર, મોટું ગામ એટલે કે આપણે જેને મેટ્રોપોલિટન સિટી કહેવાય, મહાનગરપાલિકા, તો એના માટે ઇન શબ્દ વપરાય. અને કોઈ મોટા શહેરનો અથવા કોઈ મોટા જિલ્લાનું નાનકડું ગામ દર્શાવવા માટે એટનો ઉપયોગ કરાય. આપણે જોયું હતું, આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા કે માય ફ્રેન્ડ્સ લીવ્સ, પછી ખાલી જગ્યામાં મુંબઈ, ખાલી જગ્યામાં દાદર, તો મુંબઈ એ મોટો એરિયો થયો, મેટ્રોપોલિટન સિટી છે, તો શું આવે તો કે એમાં ઇન મુંબઈ અને એટ દાદર, બંને સ્થળ જ દર્શાવે, ઇન અને એટ, ઉપયોગ અલગ હતા. એવી રીતના જ સમયમાં પણ એવું હતું, યાદ હોય તો, કે માય ફ્રેન્ડ અથવા તો માય બ્રધર વિલ કમ એટ 5 PM ઇન ધ ઇવનિંગ. 5 PM એ સમય છે ને ઇવનિંગ એ સમય જ છે, પણ 5 PM માં આપણે એટનો યુઝ કર્યો, ઇવનિંગમાં આપણે ઇનનો યુઝ કર્યો. શા માટેનું કારણ શું? તો કે જ્યાં નિશ્ચિત સમય હોય ત્યાં આપણે એટનો ઉપયોગ કરતા હતા. યાદ આવી ગયું? અને જ્યાં આવી રીતના સવાર, બપોર, સાંજ જેવા સમયના કોઈ જથ્થાની વાત કરતા હોય ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરતા હતા. અને એક નોંધ મેં કીધી હતી કે રાત્રિ માટે એટ નાઇટ વર્ડ વધારે પોપ્યુલર છે. રાત્રિ માટે ઇન ધ નાઇટ કરતા એટ નાઇટ શબ્દ વધારે પોપ્યુલર છે. સેમ વે આપણે જ્યારે વાત કરતા હતા બાયની અને ઓનની, ત્યારે પગપાળા ચાલીને જવાના સંદર્ભમાં બે શબ્દો વપરાય છે. બે શબ્દો યાદ રાખવાના. ક્યાં ક્યાં? તો કે વોક લખ્યું હોય ક્રિયાપદ તો બાય વોક, પણ જો નામ આપ્યું હોય ફૂટ તો ઓન ફૂટ. પગપાળા ચાલીને જવાના સંદર્ભમાં આપણે બે નામો યાદ કર્યા હતા, બાય વોક અને ઓન ફૂટ. તો બાય વોક અને ઓન ફૂટ એમાં બેયમાં વોક ક્રિયાપદ છે એટલા માટે બાય આવ્યું, અને ફૂટ નામ હતું એટલા માટે એટ આવ્યું. આપણે એવું યાદ રાખ્યું હતું કે પગે ચાલીને જવાનો સંદર્ભ હતો. ઘડિયાળની વાત કરતી યાદ કરો. શું? વોટ ઇઝ ધ ટાઈમ ઇન યોર વોચ એમ ન બોલાય, વોટ્સ ધ ટાઈમ બાય યોર વોચ. એટલે જ્યારે પણ આ પ્રકારની આપણે બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ ભરતા હશું ત્યારે આ બધા શબ્દોને યાદ રાખશું કે કઈ જગ્યાએ કયો પ્રિપોઝિશનનો યુઝ કરવાનો છે. એ સિવાય આપણે અહીંયા ફિગર દોરી હતી, યાદ હોય તો, ઓનની, ઓવરની અને અબોવની. તો આ બધું ઉપરના સંદર્ભમાં હતું. આજે એમાં થોડાક આગળ વધીએ. ઉપરના સંદર્ભની અંદર અપ શબ્દ પણ વપરાય છે. અપ એટલે પણ ઉપર એવું થાય છે, પણ જે ડિફરન્સ ઇન અને ઇનટુમાં હતો યાદ કરો. ઇન શેના માટે હતું? કે કોઈ પણ સ્થિર સ્થિતિની અંદર સ્થિર સ્થિતિ માટે ઇન શબ્દનો. જેમ કે આઈ એમ ઇન ધ ક્લાસ નાવ, પણ જ્યારે હું ક્લાસની અંદર કોઈ ગતિવાળી ક્રિયા કરતો હશ તો આઈ એમ રનિંગ ઇનટુ ધ ક્લાસ, આઈ એમ કમિંગ ઇનટુ ધ ક્લાસ. ગતિવાળી ક્રિયા માટે ઇનટુ શબ્દ. તો અહીંયા પણ એવું જ છે કે ભાઈ આ અપનો ઉપયોગ થાય છે ખરા ઉપરના સંદર્ભમાં, પણ એમાં ગતિ સૂચવવા માટે, ગતિનું સૂચન કરવા માટે. તો ગતિનું જ્યારે સૂચન કરવાનું થાય, જેમ કે ધ મંકી ઇઝ ક્લાઇમ્બિંગ, ચડી રહ્યો છે, અપ ધ ટ્રી. તો અહીંયા વૃક્ષ ઉપર ચડવાના સંદર્ભમાં ત્યાં ઓનનો ઉપયોગ નથી કર્યો, ઓનનો યુઝ નથી કર્યો, પણ શેનો ઉપયોગ કર્યો છે? અપ. કે વાંદરો ઝાડ ઉપર ચડી, ગતિવાળી ક્રિયા માટે ઉપરના સંદર્ભમાં અપનો ઉપયોગ થાય છે. હવે એના જેવું જ એનો સગો ભાઈ અપ ટુ,
તો વળી પાછું ઈ જ થાય સર અપ જે મને ઇનમાં હતું તેમાં ગતિવાળી ક્રિયા નહોતી, ઇનટુમાં ગતિવાળી ક્રિયા તો આમાં એવું થવું જોઈએ કે નહીં? ના, એવું નથી. અપ ટુ છે કે અમુક હદ સુધી સ્થાનના સંદર્ભમાં પણ વાપરતા હોય છે. કેવી રીતે? એક્ઝામ્પલ લઈએ કે માય ફાધર ઓલવેઝ વોક્સ. હંમેશા એ વોકિંગ કરવા જાય છે. ક્યાં સુધી વોકિંગ કરવા જાય? કોઈ પૂછે આપણને ક્યાં સુધી દરરોજ જાતા હોય છે? અપ ટુ ધ ગાર્ડન, બગીચા સુધી. કોઈ સ્થળ અથવા તો જગ્યાની હદ સુધી જવા માટે. તો આ ડિફરન્સ કોઈ પણ પ્રિપોઝિશન તમે સળંગ યાદ રાખશો એના કરતા થોડા ડિફરન્સથી યાદ રાખો કે આના વચારે આના વચારે શું ડિફરન્સ છે, તફાવત જોશો તો તમને એકદમ બહુ મગજમારી નહીં કરે, સરળતાથી યાદ રહી જશે. તો આ જે વાત કરી અત્યારે આપણે ઉપરના સંદર્ભમાં લાસ્ટ લેક્ચરની અંદર 3 વાત કરી હતી, ઓન, અબોવ અને ઓવર. યાદ હોય તો ઓન વિશે આપણે શું કીધું? જેમ કે અત્યારે હું મારી પોઝિશન કહું કે હું અત્યારે ક્યાં છું, તો કે આઈ એમ ઓન ધ સ્ટેજ, હું સ્ટેજ ઉપર છું. શું કામ? તો કે સ્ટેજ અને મારી વચ્ચે સંપર્ક, કોન્ટેક્ટ છે, સ્પર્શનો ભાવ છે એટલા માટે. પણ મારે એમ કેવું હોય કે પંખો મારી ઉપર છે, તો ધેર ઇઝ એ ફેન ઓન મી નો કહેવાય. શું કામ? તો કે પંખો મારા માથા ઉપર આમ કોઈ મૂકેલો નથી. તો તે મારે કેવો શબ્દ વાપરવો પડે? ઓવર. ધ ફેન ઇઝ રનિંગ ઓવર મી, કે મારી ઉપર એ ફરી રહ્યો છે અથવા ચાલુ છે. રનિંગ એટલે ફરી રહ્યો, ચાલુ છે. તો જ્યારે સંપર્કનો ભાવ ન હોય અને કોઈ સપાટી સાથે કોઈ વસ્તુ ઘૂમતી, ફરતી, લટકતી કે ગતિમાં પસાર થતી હોય ત્યારે ઓવર શબ્દનો ઉપયોગ કરવાનો. આપણે એક્ઝામ્પલ કીધું હતું, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ ટ્રી. પક્ષીઓ વૃક્ષ પર થઈને ઉડી રહ્યા છે. તો અહીંયા પક્ષીઓની ઉડવાની ક્રિયા ગતિવાળી ક્રિયા, ત્યાં ઓવર આવ્યું. એનો અર્થ એ ઉપર જ હતું. લ્યો ત્રીજું આપણે શીખ્યા હતા અબોવ. તો અબોવ ક્યારે વપરાય? તો કે એક જ સમતલમાં આવેલી આ દિવાલ, આ સાઈડની દિવાલ, મારી પાછળ જે દિવાલ છે ને એ દિવાલ, એને એક જો સમતલ ગણી લ્યો તો એ સમતલમાં આવેલી બે વસ્તુ, એક ટ્યુબલાઇટ છે અને વ્હાઇટ બોર્ડ છે. હવે મારે એક જ સમતલમાં આવેલી બે વસ્તુમાં ઉપરનો સંદર્ભ કેવો હોય? મારે એમ કેવું હોય કે ટ્યુબલાઇટ છે આ વ્હાઇટ બોર્ડની ઉપર છે, તો ત્યાં મારે ઓન શબ્દ ન વાપરી શકાય, કારણ કે ટ્યુબલાઇટ એની ઉપર મૂકેલી નથી. ઓવર નો વપરાય, કે આમ લટકાડેલી આમ ફરતી નથી. તો અબોવ, એક જ સમતલમાં આવેલી બે વસ્તુ એકબીજા ઉપર ટીંગાડેલી સ્થિતિમાં હોય. તો ટીંગાડેલી છે બે, બોર્ડે ટીંગાડેલું છે, ટ્યુબલાઇટ ટીંગાડેલી છે, ટ્યુબલાઇટ ઉપર છે. તો ધેર ઇઝ એ ટ્યુબલાઇટ અબોવ ધ વ્હાઇટ બોર્ડ. ઓકે, એ ઉપર હતું. અને આજે જે આપણે વાત કરીએ છીએ અપ, એ ઉપરના સંદર્ભમાં જ વાતચીત કરવા થાય, પણ અહીંયા એક ગતિનું સૂચન કરે છે કે ઉપર તરફની ગતિ છે એવું. જેમ કે હું નીચે બેઠો છું અને ઊભો થાવ છું તો આપણે શું કહીએ? સ્ટેન્ડ અપ. થઈ ને? નીચેથી ઉપર ગતિ તરફ. મંકી એની ઉપર તરફની ગતિ વૃક્ષમાં, એટલા માટે શબ્દ આવ્યો ક્લાઇમ્બિંગ પછી અપ. ત્યાં ક્લાઇમ્બિંગ ઓન ધ ટ્રી શબ્દ ન આવ્યો. એટલે બ્લેન્ક હોય ને ખાલી જગ્યા, ત્યારે તમે યાદ રાખજો કે ખાલી જગ્યામાં અપ આપ્યું છે, ઓન આપ્યું છે, અબોવ આપ્યું છે, ઓવર આપ્યું છે, ચારેયનો અર્થ ઉપર જ થાય છે. પણ કયા શબ્દનો ઉપયોગ ક્યારે કરવો એ આપણે વિચારવું પડે. કે ગતિ સૂચવતી ક્રિયા માટે આપણે અપ, અપ જેવું જ ભળતું પ્રિપોઝિશન એટલે અપ ટુ, કે અમુક હદ સુધી એ સ્થળનું. અપ અને ટુ, આ જો આ અપ પણ એક પ્રિપોઝિશન છે ને ટુ પણ એક પ્રિપોઝિશન, બે ભેગા મળીને જ્યારે વાત આવે ને ત્યારે એનો મિનિંગ બદલાઈ જાય, ચેન્જ થઈ જાય. એનો અર્થ ઉપર એવો નથી થતો. શું થાય? અમુક હદ સુધી
એ સ્થાન દર્શાવવાનું કાર્ય. જેમ કે પિતાજી છે એ વોકિંગ કરે છે, કઈ હદ સુધી? તો કે બગીચા સુધી. તો બગીચા સુધી એવું કહેવા માટે સ્થળના સંદર્ભમાં હદ દર્શાવવા માટે અપ ટુ. સર સમયનો સંદર્ભમાં હદ દર્શાવી હોય તો યાદ છે? તો લાસ્ટ લેક્ચરમાં એવું હતું, બાય આઈ વિલ ફિનિશ ધીસ પ્રોજેક્ટ બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. આ મહિનાના અંત સુધીમાં. તો એ સમયની હદ થઈ. તો સમયની હદ માટે જેવી રીતના બાયનો ઉપયોગ થતો હતો એવી રીતના સ્થળની હદ માટે અપ ટુ નો ઉપયોગ થાય છે. ઓકે, ક્લિયર? તો આ રીતના ડિફરન્સથી યાદ રાખો કે સ્થળની હદ માટે તો કે અપ ટુ, સમયની હદ માટે બાય. ત્યારબાદ આપણે વાત કરીએ કે સ્થાન આગળ અને પાછળ એના સંદર્ભમાં વાત જો કરવાની થતી હોય તો સ્થળ અને સમયના સંદર્ભમાં તો બિફોર અને આફ્ટર આ બે શબ્દો આપણે બહુ નાના ધોરણથી ભણતા હોઈએ છીએ. પહેલા વાત કરીએ બિફોરની. પહેલા અથવા તો આગળના સંદર્ભમાં કે જે બંને કામ દર્શાવે, સ્થળ અને સમય. નવમા ધોરણ વાળા માટે ખાસ શું કામ? એને ફંક્શન કરીને ટોપિક આવે છે. એમાં એવું શબ્દ આવે છે કે શોવિંગ પ્લેસ, શોવિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો પ્લેસ અને ટાઈમ બંને માટે, સ્થળ અને સમય બંને માટે બિફોરનો ઉપયોગ થાય છે. રનિંગ બિફોર આગળ દોડી રહ્યો છે, કૂતરો આગળ દોડે છે. કોની આગળ દોડે છે? લાયનની. લાયન પાછળ છે ને કૂતરો આગળ છે, તો બિફોર. આનાથી ઉલટું કેવું હોય તો મારે લાયન શબ્દનો ઉપયોગ કન્ડિશન નહીં પણ લાયન શબ્દનો ઉપયોગ પહેલા કરવો હોય, ધ ડોગ નો પછી કરવો હોય તો મારે શું કરાય? આફ્ટર નો ઉપયોગ કરાય. શું કેવી રીતના? તો લાયન ઇઝ રનિંગ આફ્ટર ધ ડોગ. બેનો મિનિંગ તો એક જ થયો કે નહીં? પેલા આનો મિનિંગ શું થયો કે કૂતરો સિંહની આગળ દોડી રહ્યો છે, તો બિફોર નો ઉપયોગ કર્યો. પણ મારે સિંહને દર્શાવવું હોય તો, સિંહને કરતા બનાવવો હોય તો શું થશે? કે ધ લાયન ઇઝ રનિંગ આફ્ટર ધ ડોગ. બિફોર અને આફ્ટર એ બંને સ્થળનું સૂચન કરે અને સમયનું પણ સૂચન કરે. પણ બિફોર એ પહેલાની કન્ડિશન બતાવે અને આફ્ટર એ પછીની કન્ડિશન બતાવે. બીજું પણ એક્ઝામ્પલ લઈએ. મારા આવ્યા પહેલા, બિફોર આઈ કેમ, મારા આવ્યા પહેલા મારા પિતા આવી ગયા હતા. તો અહીંયા પિતાજીની આવવાની ઘટના મારી પહેલા થઈ હતી એવું કહેવા માટે મેં બિફોરનો ઉપયોગ કર્યો. એટલે અહીંયા સ્થળનો સંદર્ભ હતો, અહીંયા સમયનો સંદર્ભ થયો. કોઈ એમ કે ના આમાં ઉલટું કરો ભાઈ, કરતા બદલી નાખો, તો મારે એમ કે ભાઈ આઈ કેમ આફ્ટર માય ફાધર હેડ કમ. તો અહીંયા મારે આફ્ટરનો ઉપયોગ કરવો પડે કે હું આવ્યો ક્યારે? તો કે પિતાજી આવ્યા પછી આવ્યો. તેનો મતલબ એમ કે બિફોર અને આફ્ટરનો ઉપયોગ છે ઉલટો છે. બેના સમયના સંદર્ભમાં અને સ્થળના સંદર્ભમાં ઉપયોગ થાય છે. આ વાક્ય સમયના સંદર્ભમાં એવું કહે છે કે માય ફાધર હેડ કમ
મારા પિતાજી આવી ગયા હતા ક્યારે? બિફોર આઈ કેમ, મારા આવ્યા પહેલા. તો મારા આવ્યા પહેલા એવું કહેવા માટે બિફોર નો ઉપયોગ કર્યો. પણ હું જ્યારે ઊંધું વાક્ય કરવા જાઉં ત્યારે તો આફ્ટર નો ઉપયોગ કરવો પડે. આઈ કેમ, હું આવ્યો ક્યારે? આફ્ટર માય ફાધર હેડ કેમ, મારા પિતાજી આવ્યા પછી હું આવ્યો. તો અહીંયા પહેલા અને પછી એવા સમયના સંદર્ભમાં, એ સિવાય બિફોર 5 o'clock 5 વાગ્યા પહેલા, બિફોર મોર્નિંગ સવાર પહેલા, આવા પણ સમયના સંદર્ભની અંદર આપણે બિફોરનો ઉપયોગ કરીએ છીએ અને આફ્ટરનો ઉપયોગ એનાથી ઉલટો કરીએ છીએ. તો અહીંયા બિફોર અને આફ્ટર આ બંને સ્થળ અને સૂચન, સ્થળ અને સમય આ બંનેનું સૂચન કરે છે. હવે આફ્ટરની સાથે એક વસ્તુ જોડું છું, બિહાઇન્ડ. હવે બેના મિનિંગ જોશો ને, આફ્ટરના અને બિહાઇન્ડના, તો આપણને એક જેવા લાગશે, પણ આપણે જ્યારે ઉપયોગ જોશું ને, ઉપયોગ, ત્યારે તમને ખ્યાલ આવશે કે આ આવડી શું હતું. તો જોવો જ ને, આફ્ટર અને બિહાઇન્ડ બંનેનું જો મિનિંગ જોવા જશો ને તો આપણને એમ થાય કે આ એક જેવું જ છે, પણ બે એક જેવું નથી. આફ્ટરના સંદર્ભમાં સ્થળ અને સમયની વાત મેં તમને કરી દીધી, પણ આફ્ટર અને બિહાઇન્ડની જ્યારે કમ્પેર કરવાની વાત આવે, કમ્પેરિઝનની વાત આવે છે ત્યારે, જેમ કે આફ્ટર અને બિહાઇન્ડ, અહીંયા બંનેનો અર્થ એક જ થયો છે, પાછળ. કેવી રીતના? તો કે જે પહેલું સેન્ટેન્સ છે ને, ધ ડોગ ઇઝ રનિંગ, કૂતરો દોડી રહ્યો છે, આફ્ટર ધ કેટ, બિલાડીની પાછળ કૂતરો દોડી રહ્યો છે. આપણે એવું જ્યારે કહીએ છીએ ત્યારે ગતિનું સૂચન છે. તો જ્યારે ગતિવાળી ક્રિયા હોય ને ત્યારે આપણે આફ્ટરનો ઉપયોગ કરશું. તો હવે એનાથી ઉલટું, કે ગતિવાળી ક્રિયા ન હોય, કોઈ સ્થિર સ્થિતિની વાત કરવાની હોય, જેમ કે હું ભલે ગતિમાં હોય પણ મારી પાછળ એક વસ્તુ છે એ સ્થિર સ્થિતિમાં છે, કઈ છે? વ્હાઇટ બોર્ડ. તો મારી પાછળ કોઈ વસ્તુ સ્થિર સ્થિતિમાં હોય અને મારે દર્શાવવું હોય તો ધેર ઇઝ એ વ્હાઇટ બોર્ડ બિહાઇન્ડ મી, એટલે કે મારી પાછળ. અહીંયા આફ્ટર ધ કેટ શા માટે લખ્યું ને બિહાઇન્ડ નો શબ્દનો ઉપયોગ શું કામ કર્યો? તો કે જ્યાં પણ ગતિની વાત આવશે ને, તો ગતિની વાત આવશે ત્યાં આફ્ટર આવશે, અને જ્યાં સ્થિરતાની વાત આવશે ત્યાં શું આવશે? તો કે બિહાઇન્ડ. તો એકી સાથે ત્રણ વસ્તુ યાદ રાખવાની થઈ. કઈ કઈ ત્રણ વસ્તુ યાદ રાખવાની થઈ તમારે? બિફોર, કે જે સ્થળ અને સમય દર્શાવે અને આગળ એવો અર્થ દર્શાવે છે. આફ્ટર, જે બિફોરની જેમ જ સ્થળ અને સમય દર્શાવે પણ પાછળ એવો સંદર્ભ દર્શાવે છે. જ્યારે આફ્ટર અને બિહાઇન્ડની કમ્પેરિઝન કેવી રીતના યાદ રાખવાની? તો જે કે જ્યારે એક કર્તાની પાછળ બીજો કોઈ કર્તા છે ગતિમાં હોય ત્યારે આફ્ટર, અને સ્થિર સ્થિતિમાં હોય ત્યારે બિહાઇન્ડ. તો આ બે કમ્પેરિઝન, બિફોર આફ્ટર અને આફ્ટર બિહાઇન્ડ, આ બે કમ્પેરિઝનને તમારે યાદ રાખવાની છે. ઓકે. ત્યારબાદ હવે એક વસ્તુ એવી આવશે કે જેના સ્પેલિંગમાં કઈ ડિફરન્સ જેવું નહીં લાગે.
તો સ્પેલિંગમાં ડિફરન્સ તમને બહુ ઓછો લાગશે એમાં જુઓ એ આવા પ્રિપોઝિશન એવા છે બી સાઈડ નજીકના સંદર્ભમાં એકદમ બાજુમાં તો બી સાઈડ અને બીજો જે આપણે શબ્દ જોવાના છીએ એમાં ખાલી એસ વધારે છે એને વચાય છે બી સાઈઝ બી સાઈઝ બી સાઈડ બી સાઈઝ પેલા બી સાઈડ તો બી સાઈડ ની કમ્પેરિઝન તમારે કોઈને કરવી હોય તો નિયર તો નિયર માં ને બી સાઈડ માં શું ફરક તો અત્યારે મારી સામે છે ને 3 વ્યક્તિ છે એ 3 વ્યક્તિના સંદર્ભમાં હું વાત કરું છું કે પરેશભાઈ અને દીપભાઈ છે ને એ એકદમ બાજુમાં છે સંજય સર થોડાક આગા છે તો સંજય સર ઇઝ નિયર ધ કેમેરા એ કેમેરાની નજીક છે પણ જ્યારે કોઈ વ્યક્તિ એવી રીતના બેઠો છે કે બે વચ્ચે બહુ ઓછો ગેપ છે અથવા તો ગેપ નહીવત છે તો દીપ સર ઇઝ સિટિંગ બિસાઇડ પરેશ સર શું કામ મેં બિસાઇડ નો યુઝ કર્યો તો કે હવે બેની વચ્ચે ત્રીજું કોઈ વ્યક્તિ બેઠેલું નથી તો ત્યાં શેનો શબ્દ આવશે બી સાઈડ બાજુમાં એકદમ બાજુમાં જેમ કે આઈ ઓલવેઝ sit beside my best friend અહીંયા beside near હું શબ્દ નથી વાપરતો હા એમ શબ્દ મારે એમ કેવું હોય કે હું બોર્ડની નજીક બેસું તો આઈ ઓલવેઝ sit near the નજીકમાં તો near the બોર્ડ પણ મારે એમ કેવું હોય કે હું મારા ફ્રેન્ડની બાજુમાં જ બેસું છું તો શું આવશે ત્યાં beside હવે સ્પેલિંગમાં થોડોક ડિફરન્સ આવ્યો બી સાઈઝ બેના સ્પેલિંગમાં જરાક જ ડિફરન્સ છે પણ અર્થ સાવ અલગ છે બેનો બી સાઈઝ તે ઉપરાંત અથવા તો વધારાનું ખાસ સ્પેલિંગ આપણને ઘણી વખત મિસ્ટેક કરાવી દે એટલા માટે બી સાઈડ અને બી સાઈઝ તે ઉપરાંત અથવા તો વધારાનું ઇન એડિશન ટુ વધારાના સંદર્ભમાં ફોર એક્ઝામ્પલ besides this pen આ પેન ઉપરાંત I have 2 more મારે 2 વધારે પેન પણ છે મારી પાસે ફક્ત આ એક જ પેન નથી તે ઉપરાંત તો besides this pen I have 2 more pen તો અહીંયા besides નો યુઝ કરવામાં આવ્યો છે તો તે ઉપરાંત તો beside અને besides અને beside છે ને beside એ નિયર જેવો અર્થ થાય છે પણ એનો અર્થ નિયર નથી જેમ કે મારે મેં તમને એક્ઝામ્પલ આપ્યું નિયરના સંદર્ભમાં હું બોર્ડની નજીક બેસું છું મારે એમ કેવું હોય તો આઈ ઓલવેઝ સિટ નિયર ધ બોર્ડ એટલે મતલબ એમ કે બોર્ડ અને મારા વચ્ચે થોડો ગેપ છે પણ ગેપ ન હોય તો અને ગેપ ન હોય અને એવી રીતના કન્ડિશનમાં હોય તો બી સાઈડ તો યાદ રાખે આ તો તમારે ટૂંકમાં યાદ રાખવું ને જેમ કે સાઈડ એટલે શું થાય બાજુમાં તો બી સાઈડ યાદ રહી જશે હવે તો અહીંયા એક થોડુંક વધારાનું યાદ રાખવું પડશે બિસાઇઝ એસ વધારાનો આવ્યો કે નહીં વધારાનું એસ વધારાનો આવ્યો તે ઉપરાંત વધારાનું હવે યાદ રહી જાય સરળ થઈ ગયું કે નહીં અહીંયા વધારાનો એસ આવ્યો તો મિનિંગ એવો જ શું વધારાનું તે ઉપરાંત તો અહીંયા બિસાઇડ અને બિસાઇઝ એના વિશે ચર્ચા કરી વચ્ચેના સંદર્ભમાં જો આપણે કોઈ પ્રિપોઝિશનનો યુઝ કરવો હોય વચ્ચે ની વચ્ચે તો એમાં બે શબ્દો વપરાય છે
क्या क्या बे शब्दो तो कि एक छे बिटवीन बेनी वच्चे અને અમોંગ અનિશ્ચિત સંખ્યાની વચ્ચે બિટવીન અને અમોંગ તો બિટવીન એટલે બેની વચ્ચે કેવી રીતના અહીં TWO2 આપણે કે ને ટ્વિન્સ 2 એટલે બે એ બેની વચ્ચે તો એ બેની વચ્ચેના સંદર્ભમાં બિટવીન એ બેની વચ્ચે કેવું હોય ત્યારે તો અહીંયા એક્ઝામ્પલ લઈએ ધ ચાઇલ્ડ ઇઝ સ્લીપિંગ બિટવીન પેરેન્ટ્સ પેરેન્ટ્સ એટલે શું થાય મા બાપ બે ઓકે તો એ પેરેન્ટ્સ છે એટલે મા બાપ થયા તો સંખ્યા બે થઈ તો બે ની વચ્ચે એટલા માટે શબ્દ શું આવ્યો ત્યાં બિટવીન બે ની વચ્ચે હોય તો બિટવીન પણ મારે એમ કેવું હોય કે કોઈ અનિશ્ચિત સંખ્યાની વચ્ચે તો પછી બિટવીન ન કહેવાય જેમ કે ધ કિંગ ઇઝ sitting among the people અહીંયા the people એટલે કોઈ સંખ્યા નથી નક્કી કે એક છે બે છે ત્રણ છે ચાર છે અનિશ્ચિત લોકોની વચ્ચે બેઠેલો છે એમ કેવા માટે among શબ્દ કારણ કે અહીંયા શબ્દ એવો people તો people શબ્દ એવો એટલા માટે અનિશ્ચિત સંખ્યા તો અનિશ્ચિત સંખ્યા તો અનિશ્ચિત સંખ્યાની વચ્ચે તો અમોંગ પણ ફક્ત બે ની વચ્ચે તો મા બાપ જેમ કે રામ લક્ષ્મણ અને સીતાની વચ્ચે ઊભા છે એમ કેવું હોય તો રામ ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન લક્ષ્મણ એન્ડ સીતા તો એ લક્ષ્મણ અને સીતા આ બે સંખ્યા થઈ ગઈ તો બે ની વચ્ચે ઊભા છે એટલા માટે તે શબ્દ શું આવ્યો ત્યાં બિટવીન તો બે ની વચ્ચે માટે બિટવીન અને અનિશ્ચિત સંખ્યાની વચ્ચે માટે અમોંગ અર્થ બંનેનો એક જ ઉપયોગ બંનેના અલગ આવું તમારે યાદ રાખવાનું છે હવે થોડી વાર પહેલા જ આપણે બી સાઈડ અને નિયર આનો યુઝ આપણે જોયો હતો નિયરમાં શું હતું અને બી સાઈડમાં શું હતું તો નિયરમાં એવું હતું કે કોઈ પણ બે વસ્તુ વચ્ચે અમુક ગેપ છે તો નિયર અને ગેપ નથી તો બી સાઈડ તો એવા જ શબ્દો બે ક્યાં ક્યાં તો કે એક તો છે બેયોન્ડ એટલે સામે પાર એટલે કોઈ વસ્તુ અહીંયા છે ને વચ્ચે બહુ મોટી સ્પેસ છે ને પછી બીજી કોઈ વસ્તુ છે તો બેયોન્ડ અને ત્યાર પછી છે ઇનફ્રન્ટ એટલે એક્ઝેક્ટ સામે વચ્ચે ગેપ નહીં તો કેવી રીતના આ બેયોન્ડ અને ઇનફ્રન્ટ વચ્ચેનો ડિફરન્સ કેવી રીતના છે તો જુઓ ધ ગાર્ડન ઇઝ beyond the school સ્કૂલની સામે પાર બગીચો છે અહીંયા સ્કૂલ અને બગીચા વચ્ચે રોડ નદી અથવા કંઈ પણ હોઈ શકે તો કોઈ પણ વસ્તુ વચ્ચે છે એટલા માટે બેયોન્ડ ઈ સામે પાર થયું હવે ઇન ફ્રન્ટ તો ઇન ફ્રન્ટ ઇઝ માય કાર ઇઝ ઇન ફ્રન્ટ of the gate
અહીંયા કાર અને ગેટ એ બેની વચ્ચે ગેપ નથી. જો ગેપ નથી તો ઇન ફ્રન્ટ શબ્દ, તો ગેપ છે તો બેયોન્ડ, વચ્ચે રોડ છે, નદી છે, એવું કાંઈ પણ હોય તો બેયોન્ડ. ગેપ નથી તો ઇન ફ્રન્ટ. નિયર અને બિસાઇડ ની જેમ ગેપ છે તો નિયર. જેમ કે આઈ એમ સિટિંગ, આઈ ઓલવેઝ સિટ નિયર ધ વ્હાઇટ બોર્ડ. હું હંમેશા બોર્ડની નજીક બેસું છું. પણ હું મારા બેસ્ટ ફ્રેન્ડની બાજુમાં જ બેસું છું. મારે એમ કેવું હોય તો વચ્ચે કાંઈ ગેપ નથી. તો આઈ ઓલવેઝ સિટ બિસાઇડ માય બેસ્ટ ફ્રેન્ડ. તો જેવી રીતના બિસાઇડ અને નિયર વચ્ચેનો તફાવત હતો, એવી રીતના બેયોન્ડ અને ઇન ફ્રન્ટ વચ્ચેનો તફાવત છે. તો મિત્રો આજના દિવસે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વળી પાછા અમુક આવા પ્રીપોઝિશન સાથે ભેગા થશું. તો આજના દિવસ માટે જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.